શેઠાજી કે તમે તુવેરો વાય તો હો પણ વેની લેજો નકા તો પર પહેરાઈ જાય ખબર નહીં પર ભૂંડન ભૂંડે ભાઈ પહેરી જાય મોટી ને મોટી થઈ હે યો ખાતર નાખ હો તુવેરો આ બાજી એવી હ ખતરનાક થઈ હોય યાર નો પેલા પોસ્યા શીખર ચોક કોની વારી હો કે એન્ડી જવા દે નીના જોડે જો ના આમ નરિયા નજર નાખું ખાવી નહીં આમ પેલા પસ્યા જોડે જવા દે પસ્યા તારું પોની હા એક તો છોકરો આવતો નહીં ભરી જવા હા કરે તે અકવારી નાખ્યો બાપા બોલ ગાયો જો રાતે આવા તો ભૂંડ્યા મુંડ્યા બધું ફેરોડી નાખો બોલો શું કરવાનું કયો એ બાપા આગેવાન કરા ઓ આગેવાન હા કેવું હે બસ શાંતિ બોલો શાંતિ હો આ શું કર્યું જોન કોઈ નહીં રે ભૂડો ગઠ્ઠા ઘરે લઈ જાઓ પણ છોકરો આવતો જ નહીં આવ્યા ના ખાઈ એક વાર ઠપકો કર્યો હોય જોડી રે હવે કરવાનો પણ એકલો એકલો ચલું કરું કે ગોઠવું કે લાવું આ તો બુડા બગાડ્યા અત્યારે હરખા કરી દે અને રાતે ગાયો આવે તો શેખરા હોય ઉલાને બધું બગાડ આ ગઠ્ઠા જેટલા બગાડી નાખે છે પણ તમારું કરે ખબર એક બાર થપ્પી કરી ચહેરો નાખી દેવાના યાર તે વાત સાચી પણ એવો ટાઈમે હોવો જોવો નહીં યાર તા શું કરો આખો રે બરો સમાધાન જ કરો રૂ આગેવાન એટલે સમાધાન તો કરવો જ પડે ને ના યાર તો નુકસાન આવે યાર આ શેઠાજી તુવેરો જોઈ નુકસાન આવક આવ્યું શેઠાજી તુવેરો જોઈ એ તો જોઈ પણ હજુ તો પૂંપડી હજુ તો બહુ હજુ બરાબર નહીં આવી કે કારું ભાઈ આવીએ તો એ પીવા આગળ વાઈ છે પોચ હાથ વીઘાનો નંબર વાળો કો ગમે તેમ નજર નાખો ને તોય દેખો તોય તુવેરો આમ દેખો તોય તુવેરો ભરતી કરે તુવેરો આવ્યું એટલું જ ખાલી છે ખાલી એવું તારી જો આમાં તુવેરો છે ના પેલા પૈસા જો પાણી વાળ્યું કે અંડા એ તો મોહન નહીં ઈંડા ના ભાઈ આગળ ઓહો જતા ભેગો ભેગો થયો હું આવ્યો તો યાર પેલા તો ટ્રેક્ટર આવ્યું ને તે કહો શેરો તમે હું ચાબા લઈને આવું તે ચા એવું લેવા જતો અત્યારે પાછું શેરવાનું અરે કહું આવી નાખું ને યાર ફટાફટ અલ્યા પાછળ પર બુડો પાછળ કશી એવું ના એટલે ઉગવાના તો હોય ને કરોડિયો એકલા મોટો છોકરા લાવી દો ને 2 કલાક કામ થાય ખાલી છોકરો નોકરી પર આવીને થાકી પાકે ઊંઘી જાય તો આવે કે રજા ને દાલ લાવી દેવાનું રજા શું કરવા આવી એનો છોકરો એમ કે રજા ને દાલ તો મજા કરવા જવું છોકરો મેર આવે કયો ડોસી એ ડોસી તો એ ઘરે શાક રોટલા ના કરવાના હોય ઘરે અત્યારે ચો શું કરવાનું હવામાં ટાઢે આવી જવાનું યાર પછી 10-11 વાગે એટલે જવાનું કલાક ડાર વાત તો ચેલું થાય તો મારી ખારી ડોસી જોગન માં ડોસી તો કમ કહો અમારે ખેતમ જવાનું હોય હેલો કે અને પછી ચોક ફરવા જવાનું પણ હમણાં ઢેચન ને એવું બધું દુખાય એટલે નહીં આવતી એવું હો તે ઓપરેશન કરાવી દે ભાઈ હાલે આટલા ખર્ચા તો પાણી ના પૈસા તો જોવો ને ભૂડું તે હેલો આવું હોય પૈસા જાય હો લેવો એ બાજુ આવું જ છે અને પેલા આયોજન કરવાનું કોક પછી કહેતો તો કોક કે તુવેરો નું આયોજન કરીએ એમ હા વાઈ તો હતું વેરો એ કરે ને જે કરવાનું કરીએ હેરાન તે બનાવવાની હો તે હું કહું તુવેર ના ટોઠા બનાવવા હું કહું હા પૈસા જોડે જઈએ કોક કરીએ પછી એવું કે એટલે જ કહું એને પાણી ચાલુ હોય બધો ખર્ચો એનો લઈએ કે રાતે વાર પાણી અમે હતા જોડે હવે તો લેવાનો તાન ભાઈ એનો પૈસા જોડે જઈએ એવું કે હા પૈસા કહીએ ખર્ચો તો નહીં બોલ્યો યાર ખર્ચા પાણી ના હાલ દે હા બહુ હતું એ તો જે હોય પૈસા લેવાય મતલબ ના આપડે હા પૈસા કે તારા પાણી ચાલુ હોય અમે તારા જોડે બેસીએ તમે બીક ના લાગે એટલે રાતે વાર પાણી હા તેવું કોક આયોજન કરો ના ના તો કર્યો બુડો એટલે ખાવા દે કારોબારી આ બધું કારોબારું આ બી થોડી કાઠી હોય ને એવી વેણી ખવાય આ બહુ ઢીલી બીલી ના ખવાય તો બીજી વાર થાય તો આપણને હાલો 2 દ્વારા આજો આપની એ મહિને હાલવાનું શું આવી હારી યાર આ જો આ કાઠી તું કહેવાય હજુ નહીં ઉગી નહીં બાબા ઊંઘી તો હોત ને તાર બુડો જોવો જ થોડા લુમખા ઝુમખા આવી રહ્યા લે ભાઈ લે પછી હું ખાતાની થેલી ભર લ્યો તમે ના હારી લાગે ઊની એટલી હાલ લાગે નહીં અને હું કહું હા
ભૂખ તો લાગી અત્યારે કહી દો તો જઈને કરીએ હેડો આયોજન એ એવું. નહીં એમને કહી દે પછી એમ કે અટા બનાવી દે હા ત્યાં બપોરનું જ આયોજન રખાય ને તો. હા હા બપોર ના રહે અટા રાખવું એ આવી જો ભરેલી યાર એ ભરેલી હો એટલી બધી એ નહીં ભરેલી અને ખબરો હમ હું કહું બોલો ને જો આ સુગર જો આપણા હું કહું આવી ગયા છે. તમને પડ્યા રહવા એ ના બોલો પછી. એ નહીં હું કહું હા મારો હા છોકરાઓને હગું જો હા છોકરાઓને હગું ગોતું હોય સોરી બતાવો ને મારા ધ્યાનમાં નહીં એ છોડી હા? એ નહીં તો છોકરાને ધ્યાન નહીં મારા ઓલે બતાવી દો બીજી લાઈ દો ડોસી ડોસી ભાઈ તમે હે ને હા ખમા આવે જો આ ડોહો ગયડો થયો પણ આ ગુલાટી મારા નહીં ભૂલતો બોલો હજુ તો હેરાન કેટલી કરે અને બીજી લાવી બોલો મને શું કરવું મારે તો કયો હું ક્યાં માં એક ખાઈ ના હાથી ખો બીજાની પથારી ફેરવ્યા એવું નહીં લે આમાં જેવું ખબર હે કાળી ડોસી બહાર જાય તો આ પીરી ડોસી રાખવું ને પીરી નામ પાડવું ના ચાલ ના લે પૂરો એ ખાઈ ના હાથી ખો આપણે લાવી દે બે ભેગી ને આપણે તો એક બરોબર છે પૂરું પેલા કારુબા નહીં એ કે ખબર એકદમ કે હવે ડોસી નહીં લાવી થોડીક વચોટ વાળી લાવી બહુ ઉંમરે રાખતા નહીં. આવડે તો ડોસીઓ લાવવાનું હાથવી પડે ડોસીઓ કાળી અંદર જોઈને નાઈ જાય કાળીઓ ને ના નાઈ જાય અને એનો તો શું કહેતો ખબર હે? હા હું થોડી લઈ લઉં ખાતા ખાતા અલ્યા રહેવા દો ને હવે બોરીક લઈ લઉં બોરીક લઈ લઉં કરો લેવો હા? લેવો હું તો કરો પૂરું પછી હાલત સારું હો આગળ હું કહું આ ધોબલો મેલ્યો હોય હા આવું આપણે કોઈ માણસ લાવવું હોય તો કેવું લાગે હા ના હોય પૂરું. જોજો ભાઈ કેટલું મોટું હોય અને નતું મેલાવાનું નહીં યાર જીમ ડોહું કયડો થાય ને હા પીમની આવે તા કોઈ બે તે આચો ડોહો અને તમે ગયડા થાય એમ છોકર બુદ્ધિ જેવા થતા તો માર તો બુદ્ધિ હ એ પછી ને એન્ડી આવી હે ટોટો લોબુ કરે હો તો લોકો હો એ ખરી પછી હો પછી હું પછી આગો પાઇપ મેલ્યો જોજો આ હવે પાઇપ મેલાય ને પગ સાતા ના આવે તો ટ્રેક્ટર બેક્ટર આવી ફૂટી નાખા એ અંદામ જાય લે આ હવે તો બેઠું મેલ્યું પછી આ તો હા હા જુઓ પૂરો બેઠું મેલ લીધું યા એ પછી શું હે એ હે કોણ બોલ્યો લે આ તું કોણ બોલ્યું આ પાણી આઈ જાય ને એવું કરે છે આ મૂર્ખા જેવો નહીં લે હેડજો એવું કરે ખાવા દે ના હીરા જો ભાગ્યા અલ્યા મને નહીં આવું ખબર નહીં પડતી હોય આ નુકસાન છે ને બધું આવે જોઈએ અલ્યા શું કરારે જોજી ત્યાં તો સારું ખરું કર્યું જો હા આ ખરું કર્યું હોય એંડા નાખવા ખેસરમાં ખાડા દેવાનું લે પણ પેલા હુકો આવતો પરા ના પૂડું લીલા ના આ લીલી મારું છે તો તમે બુમા પાતા તો અરે બોલે આ કોઈ પૈસો આ ચાલુ પાણી વાળી છે ને આવી ગયો લે આ પાણી તો બેઠું મેલ દીધું હોય એન્ડી મી યાર મેલ મેલ બે કરી દેવ આખો દારો કોમ કોમ કે જિંદગી મજૂરી જ કરવાની હે ને નહીં આગેવાન આ બધા ડોસી ખાવા નહીં આલતી કરી મજૂરી કર્યો તો માલિક બનશો ને એમ ચમ ના બનશો કયો આ તમારે હું કહી ગયો હજો નહીં આગેવાન જોજો વાત આવી નહીં આવ્યું તે કેવું છે ખાવાનું કેવું ખાવાનું તો યાર જો હમણાં પાણી ચાલુ કર્યું એવું એ તે પાત હજુ આવ્યું નહીં ડોસી મોકલાવે તો ઠીક નકર પાણી વાળીને કરે જઈને ખાવાનું હો ખબરો આગળ હા ઓને તો ભાતનું કાંઈ ઠેકવાનું લાગતું નહીં અવરેજ વાળી એટલે અને હું કહું
10 ને 40 થાય પુના 11 જેવા છે ને એટલે હું કહું હા 2 કલાકમાં ના થઈ જાય તુવેરો થઈ જાય ને થઈ જાય 2-2.5 કલાકમાં થઈ તો જાય આને કહે ને ખર્ચો કર નાખો એની જોડે બેહીએ કઈ વાત કરો લે ડુંગરભા અને ઉપર ને અને હું કહું હા કે તારે ઘરે પાટ ના લાવવો એટલે આપણા જોડે એક અમાર જો આઈડિયા હા એમ આઈડિયા હા અમારા જોડે તે મંગા લ્યો હું આઈડિયા મંગાવાનું મંગાંગે તામાં બીજું શું હોય જો, પાટના લાંબુ હોય તો મારી વાત ખબર છો હા કહું કયો તારે પાણી ચાલુ હોય બરાબર હા અને એકલો કંટાળે ના કંટાળો જ નહીં આવતો આ એંડા કાઢું અલે આ તો કહીએ નહીં રે બીક ના કાઢે લાગે લઈને તો જીવા ભાઈ હેડો ને લે હું યાર તમે તો મને ફસાણ વાત કરો એ ખાલી હે નાસ્તો બાસ્તો અમને કરી દે તો એંડા કરી દે યાર હા બરાબર? જો હા બોલો બોલો તુવેરોનું આપણે આયોજન કરીએ કોઈ માર તુવેરો નહીં ખાવી એક વાર ખા પેટ આખું બહાર આવી જાય નહીં આવી જાય આ અમે આ સરપંચ આ જો આગેવાન છે ત્યાં એ તુવેરો ખાઈ ખાઈ ત્યાં એ તુવેરો ખાઈ ખાઈ નહીં દે ત્યાં હું એ ખાધું? સરકારની બ્રાન્ડો ખાઈ ગયા એટલા રેદું બહાર નીકળ્યું હવે સરકાર જોઈએ તો આપડે પોખતા ને જો સરકાર આ તો ખાઈ ગોમ ના આ તો સરપંચ જ કોઈ નહીં રે આ તો સરપંચ રખડા એટલે એવું હોય યાર તમને ના ખબર મોટા બધું પીવામાં કાઢ્યું ને એટલે હો હું કહું તમે પીન 50 જગ્યાએ ભાગ્યા એ તો બચાઈને હું લાવ્યો હા. બાજુના ગોમમાં તો પૂરો કરી નાખો તો ને પેલી વખત પેલા બાજુના ગોમ વાળા છે ગોમ માં નતા માટા પણ યાર દારૂ બંધ કરી દીધો હું એ તો માર ખાઈ ખાઈ ભાઈ એવું કરી હું તો આમાં દારૂ પીવું યાર દારૂડિયા કોઈ દારૂ સુધરો નહીં એ તો વળી 1 વરસ 2 વરસ બંધ રાખે પછી તો ભાઈ ચાલુ કરે. કે તમારી કસમ આજથી દારૂ બંધ તમારી કસમ ખવડાવજો એકવાર ના માર એટલે પેલા પીતો તો યાર આમાં નહીં પીતો આ તમારું વાટર જતો રે મય જોલ એ તો આ ડોશીએ 50 રૂપિયા ઘરે આલ્યા નહીં એટલે પીન નહીં આયા એટલે પૈસે એવું કરો યાર પૈસા નહીં ભરે બતાવો બતાજ મારા ડોસી કોઈ મારે જોઈએ હું વડીલ છું યાર આમાં ઘરનું ઓહો ડોસી જોડે રે યાર ઉભા પૈસા બતાવો ને એમને ચેલા કેમ રોવો લે એ રોયો હા મારા ડોસી ને આલેલા એટલે પૈસા રોયો ને પૈસા નહીં બતાવજો કેટલા આગળ ગયો ઓ 1100 ચેલા આઈ જાય એમ મસાલા ને એવું ખર્ચો આઈ ચલો જાય. થાય તુવેરો નહીં આવે પણ મસાલા ને એવું આવી જાય હા હમ. તુવેરો નહીં થાય લાયો લાય ભા લાય ડુંગર ભા અલ્યા ડુંગર ભા પાછા આલ્યો અલ્યા મારા ઠોપરો હા. અમે એવું કહીએ તુવેર ટોટાનું આયોજન આવ્યું ખાલી આયોજન કરવાનું આ તમે ખાલી પણ કરો ને આયોજન ભાતનું ને મસાલાનું પૈસા તમારા આવી ગયા બરાબર તુવેરો તો પછી કરીએ હે તુવેરો મૂળ આવું તમે એવું ચિંતા કરો તુવેરો બધી મારે ભાઈ એટલે તુવેરો એટલે બધી મોઘીને તું ચમી લાયા આગેવાન હમ હું કહું આ પશુઓ એમ પૈસા કાઢે એવો લાગતો નહીં એ કાયદે વાપરો એમના 1100 રૂપિયા આયા એમાં હું આવે ખબર ભાતના ચોખા આવશે બાસમતી સ્પેશિયલ બધા લાંબા લાંબા આવે છે પછી ડુંગળી હા ડુંગળી પછી આખું લસણ લેવું ને અને મસાલા બિસ્કીટ ને ક્યારે ભેદ ભેળ આટલું વસ્તુ બનાવી આવશે સાસ સાસ તો વધે તો 100 રૂપિયા લાવી દઉં એમ તો 1100 એટલે આટલામાં થઈ જાય એટલું અને તુવેરો તો તમે લાવો હો ને તુવેરો હું લાવું તમે 400 500 રૂપિયા કિલો આવે તમે તમને લાવ હું લાવું ને તમે શું ચિંતા કરો મારે લાવી છે ને હા તો બનાવ તો હું હોય એટલે મારા તો હું ખર્ચો કાઢવાની જરૂર તમારે કશું ખર્ચો ખાઈ હા તો કહી દઈ ને આવું વાતો કરો યાર એકલા એકલા તમે વાપર ને અમે આઈડિયા વાપરું પોઈન્ટ મારું ખાલી જો પોઈન્ટ પછી હા જો તે 1100 આલ્યા બરાબર 1000 ઉકળાયા અમે ડુંગરબા નહીં આપડે અને તુવેરો નું આવે સાસ આખું લહણ ભેદ ભાત બાસમતી ને બાસમતી ભાત ચેલા ઉઘરાયા 1000 એટલે 1000 રૂપિયા તો હું મારા ડોસી બધા જમી લઈએ યાર કરે એટલે આપણે ખેતર જેવી મજા આવે ને અને એક વાર ડુંગરબા હાથનું બનાવેલું ખા આમાં મારે ખાવાની 2 રોટલી તું એવું એટલે આમાં રોટલી ના આવે બિસ્કીટ આવે ના આવે એટલે પણ મારી ઉંમર થઈ ગઈ એટલે આમાં હું બહુ ના ખાઈ શકું મજા નહીં લે પપ્પા માવા હા. એક વાર ડુંગરબા હાથનું ખાય ને તું એવું કહે કે 1000 તો ઓછા પડ્યા 1500 લે જિંદગી જીવા તો જીવી લેવાની હોય ભાઈ મર્યા પછી 1100 શું કરવાના સાત્ય બંધવાના સાત્ય બંધીને ઉપર લઈ જવાના તમારે પણ મારા ડોસી ઘરે રાતે પેલું મરચું રોટલો મરચું મેઠું લાવવાનું હા
રૂપિયા પર હાલ મેં આઠું 20 રૂપિયા નું આવે ભાઈ મરચાં તો મારા ઘરે લઈ જજો મરચું આટલું. તમે આલી જાય યાર 100 રૂપિયા પર હાલ લ્યો ને યાર 100 રૂપિયા હાલ લ્યો. લ્યો જો 100 રૂપિયાનું તો યાર 100 રૂપિયામાં જો. આવે હતા. જો. 100 રૂપિયા તો જો હું તમારે આખું છોકરું સમજાવી દઉં 20 રૂપિયા તેલ હા. હા. 20 રૂપિયા ચોખા 10 રૂપિયા અડર 10 રૂપિયા મરચું 10 રૂપિયા ગરમ મસાલો અને 10 રૂપિયા જીરા પાવડર અને 20 વાળી થેલા મેઠાની થેલી અને 20 રૂપિયા શાક ત્યાં પેલે બધું ડોશી ઘરે પહેવા નહીં દે યાર. આ તો કહું ભલે છું. તો તમને ના ખબર પડે કઈ દેવાનું ડોસી તમે તો અમાર રોજ રોજ મળવાના કયો બેંક માં પણ મારે ડોશી નહીં યાર ઘરે આ 100 રૂપિયા 1100 રૂપિયા યાર હું બે દાડા પેલા એમના મજૂરી જતો એના લે યાર મને. બેંક માં ડટ્ટો ઉઠાઈ આવવાનો સમજ ને બુડે પણ મારા ડોશી ના નામ ઉપર આ બધું યાર. લે જિંદગી અમાર આજ હક કાલ જતા રહેવાના આપડે હવે આર્યું ખાધેલું હે ને તમારું તો જિંદગી ભર અમે મરે તો ઉપર સ્વર્ગમાં તમે યાદ રાખશું હા હો પૈસા મારે ભાઈ ખવડાવું ખવડાવી જાય તમે પૈસા પૈસા ભાઈએ મારે ખવડાવી ખાવું જાય ખવડાવી પડે. મારા ડોશી જ પૈસે એટલું ટિફિન પણ આલી જાય. અમે તમારે એકલા આ પૈસા અગિયાર- નહીં કાઢા યાર આ ના 1000 મારા ને 1000 તમારા ભાઈ વધતા તો ઘરે ડોસી હોય તો પાહા મોકલાય. હાલશું તમે તાર એવું નહીં કર્યા અમે પૈસા ના વધતા યાર પૈસા વધવાની વાત નહીં કરતું ખાલી કહેવાય ને એ તો કોઈ વાત તું એ ટોઠા થોડા વધત ઘરે મોકલાવાના એમ નહીં કે ભાઈ કોઈ 5000 રૂપિયા તો મારા યાર 5 દાડા જમવાનું ચાલે યાર. તમે યાર હું યાર આ બુઢા. એટલે ચાલતું હે આટલી તો બુડા પેલી રે તો જો હું કહું. મોંઘવારી તો જો હું કહું ખબરી હા. પેલા એમના જમણવાર હ બરાબર પમદાર જો 3 વાર કાલ હોજી કેવું ખબર કાલ હોજી પેલો કોક માતાજી નું પ્રસંગ હ ઈ ખાઈ આવવાનું હા અને કાલ આજ હવારે અને આજ હોજી પણ પમદાર મોટા પાયે હ એટલે બધી પબ્લિક આખા ગામની પબ્લિક નું હ બરાબર ટિફિનો ભર લેવાના 3-4 દાડાના એક્સ્ટ્રા હા. પછી 3-4 દાડા મજૂરી કર્યા ને એટલે 3 દાડાનું તો રોઢું ન કોમું એ તો જીવ 3 દાડા એટલે પણ એકી દાડે આટલો બધો ખર્ચો ના કરી દેવાય યાર. એવું ના અરે ખાવું તો મળે લે લ્યો ખવડાવ ને ના, ના, કચન પા લેજો, લેજો બુડા. લેજો પૂડું પછી નોમ બગાડ્યા તમારું કહેતા એટલે નહીં. હા રે આ દે હેરો લાય હેરો ને તામ ભાઈ પૂડા તમે ખવડાવો પાછા પરો પૂડો જિંદગી ચોકન કાઢી તમે આખી હું બોલો કહું હું તુવેરો લઈને આવું હા તો તમે તુવેરો લઈને આવો મસાલા તો હું લઈ આવું હો ને હું ચમ કે તુવેરો લઈને જવું પડે ને એટલે પછી હું મારા ડોશી બે આવ્યું જમવા. ડોસી બોસી ગવાય આ ડોસી બોસી નો વરઘોડો નહીં કાઢવાનો ટિફિન કોઈ. આટલું લઈ જજે થઈ થોડુંક વધારે એ તો વધતો જ પાહુ ઈમાય વધતો જ આ મારા ડોશી ના કહેતા પાહા. થોડુંક કૂતરા માટે નાખી એમાં કરી નાખવાનું હા એ તો સેટિંગ કરી દે કૂતરો હું લઈને આવું ખેડો ને યાર તમે તુવેરો લાવજો પા 2 હા કિલો 2 કિલો લાવું 1 તમે કિલો યાર મારું યાર 1 કિલો લાવ 1 કિલો તમે એવું ના સમજતા કે મારું કરી નાખી એવું ના સમજતા હો તમે કરી જ ના આપ્યું યાર. બે જણા ભેગા થાય હું તમને તેથી ઓળખું. આ તમે સરપંચ ના અંગાત લે રખડી આજો 1000 પાહા એજો બુડો તમે સરપંચ ના અંગાત તમે રખડી ને આ બધું ગરીબ નું ખાધું ને એટલે આ પેટ નો બેટ લાઈ નાખ્યો. અલ્યા ગરીબો માં ઘરે બ્લોક આવવાના હતા એ તમે જ નતા નાખવા દીધે ખબર હો? મેં તો કાઢા એ તો સરપંચ ખાઈ ગયા હા એ સરપંચ ના આગળ હે ને જઈને તમે એમ કીધું કે સરપંચ એમને પ્લાસ્ટર કરી લે પછી બીજા પૈસા વધે ને એને કે અમે આપડે બે લઈ લે આવ્યું. હું આવ્યો તો પંચાયત હા પણ તને તો ખબર કે પ્લાસ્ટર કરવાનું હો પ્લાસ્ટર તો કરી આલ્યું નહીં તને એ નહીં કરિયાળી નહીં પણ એવી તમે સરપંચ ને બે ને પંચાયત માં વાત કરતા હતા. હું બધું જોઈ ગયો હું. 500 તો કમાવા તો પડે ને તને પછી દારૂડિયો પણ એમ નહીં દારૂડિયો બન્યો એમની એમ જિંદગી ચાલતી હે તને તો એટલા કહીયા એટલા આમાં મજૂરી ના 1000 રૂપિયા ના લેવાય. પણ લીધા ચો આ તો તને તુવેરો ખવડાવવાની એટલા આલ્યા હતી ના તો એ ખાવા દો ખા લે 1000 રૂપિયા તિવેરો માં ઘરે ટિફિનો ચમી અમારે ભરી આલવાનું તમે કહેજો બુડું તો ભાઈ ના અમે આખો દાડો ખેતરમાં મજૂરી કરીએ તો યાર તમે પૈસા 1000 રૂપિયા ના હોય તુવેરો ના 100 રૂપિયા અમાર તો બેઠા રૂપિયા ઘરે આલી જાય અમે મજૂરી કરીએ ચમ તો અમે તો બધા સરકાર ના ખાઈ ખાઈ તો અમે તમે મને બોલાવ્યા નહીં આગેવાન. આ તો સરકારે તો કોઈ 5 વીઘા જમીન લખેલી હોય તો વેકી ખાઈએ એવું કર્યા ને આ તો તમે એમ કે અમે પૈસા નહીં ખાધા બરોબર તો મારા પેલા બે ઘર પાસ થયા તો ખબર સરકારમાં એના પૈસા તો મળ્યા તમે. એ તો અમારા ઘરમાં ગાલ્યા તમને આલવાના જ છે પણ વાર લાગશે એમ શું અમારા ઘરમાં કાલે એ સરપંચ ના બે તમે હે ને એમાં તમારા પૈસા લઈ લઈને તો અમારા દવાખાનો આવ્યો ઘરે તે આવો જ ગરીબો નું ખોય ને આવો ગરીબુ હાલત ખાવા તો ખાઈએ ને એ ખરા મુએ લેતા હોઉં મસાલા ને એવું હા તો લેતા આવો મને એ કોમ ખોટી કરાય તમે. હા
કેટલા વાગે બને એ તો બને ઉપર આધાર. ફોન કાઢ્યો આ પશુ અને આ આગેવાન ડુંગરબા એમને તો ખબર હ તુવેરો નો બધો ખર્ચો મેં કર્યો કે તુવેરો મારા તરફથી હા કહજો આના કે તુવેરો બહુ મૂકી છે અરે હવે અન્ય આડી હોય કાર્યનામે એમાં મૂકે હું આ ભરું જો તાત્કાલિક આયોજન તાન જો કાર્ય હા હા દ્યો દુકેને પૂછવા દો કહું તુવેર નો શું ભાવ અરે દ્યો હવે એટલો ભાવ કીધો પણ મૂકી પડી તો આપણે તુવેરના ટોટા જ ખાવા ને હા ખાજો અરે તુવેરો લઈ જવાની ઓના અંદરે ડોના ને એ ડોના ગાડી લઉં એ લે આ દુપટ્ટો સરપંચ આગેવાન ને તો ખબર છે પછી બેન કે આ છે તુવેરો લેવાનો એમને તો ખાલી તુવેરો નો ખર્ચો કીધો એટલો વાત પતી જાય વારી કે તુવેરો મારા તરફથી હા ખબર કાળું બાદ લઈ ને એટલે આ પેલા બકરીઓ વાળા ને કે તમે બંધ કરો મને કપડાઈ દો દિયો ખબર જ નહીં પડતી એમને એટલે આરે તો બકરો બોલાવો ભરેલી તું દેવાની મોવાડી નહીં વ્યાનું ના ટેન પર હે કારું ભાનું ફટ લઈને કે કેવો ચેપ તુવેરો લઈ ગયો અંદર જતો યાદ થોડો ઓલ્યા તુવેરો જો ઓછું બોછું લઈ લે દે ને ડોના તો ને હરે ને ખાવી જ છે ને લે એ બકરા વાળા તુવેરો બરાબર ધરાય નહીં લે ના લઈ લીધી તુવેરો ત્રણ જણ નથી ઠાર કિલો તો એ ભાઈ કર્યો એના જેવું કાળી આટલું બુડા માટી વાળી થઈ લઈ લે દે કઈ રહો રે થોડીક ટોરાઈ છે બહુ નહીં ટોરાઈ લે જલ્દી તુવેરો બનાવી તુવેરો ખાવી છે ભેજ ને ભેજ ખાવાની છે પછી હા તો જે ડુંગરભા મસાલો લે આજે તમે આવી ગયા લઈ હોવા જો તુવેરો લાવ્યો હા લાવ્યો બતાવજો લા ઉભા હું આવું તુવેરું બરું હાલ જ જા ચાલ ના જા હાલ કે તે તો અહીં લઈને આવવાના આયા ને મને બતાવ ખરી હારે લે ના ઢોરે રાખે તું અમને બતાવો ઢોરે અને ભગવાન ડોસી ઓલે લઈ જઈ હોય ને તો પછી તારા બિસ્કિટ નહીં ખાવાના હા બિસ્કિટ તો એવો નહીં આ તો ખબર પ્રમાણ પેલો પોચો ભેદ આવે ને ભેદ હા ફોન કરું ફોન કરજે ચલો રેસી કર જો છેલ્લી બધી લાવે થઈ જાય ને એ તો આમાં મને ખબર કારીગર ડુંગરભા એટલે હાલો હા ચલો જ્યાં હા આમાં રિક્ષામાં વતીવરા બેહ્યો. હા તુવેરો લઈને આવ્યો જલ્દી આવે હાલો. હા તો સામાન લઈને અમે વતીવરા બેહી ગયો. હા જલ્દી આવે બરાબર. એ ચૂલો બુલો કરીએ તૈયાર. હા ચૂલો બુલો કરો. હા રહી આપણે મંદિર આગળ બનાવીએ બરાબર પછી નહીં. એ હા પછી લેના પર ચૂંટતું વાળું કામ કરે કે તો ચૂલો કરવા આવે. તમે એ જાઓ હું આટલું હા એટલું ફટાફટ બનાવે હું પેલા ચૂલા જ. હા તો પેલો જીવલો અને ડુંગરભા બે જણા શેક ચેલા કહેવાય કે પેલા પછી દારૂડિયા ને તો બધું રાખીએ બરોબર કે એટલા લાકડાઈ નો બર પાણી નું પૈસે મારા અરે દાળમાં કોક કારું લાગે મને કયા ખાવા પો પડી જ જઈએ પણ અરે મોનવા દેતા નહીં દે એ તો અમને દઈ લઈએ ને
જગત ફરી ફરી થાકી ગયો છું, લોકોની હોમ હું ખોટો પડ્યો છું, સાથે આપજે રમા પીરા હારી ગયો છું, સાથે આપજે રમા પીરા હારી ગયો છું. આ દુનિયા તો ડગારી છે, મુઢ મેઠું બોલતે. કોણ દગારું બોલ્યા? અરે આ ડુંગર ભાઈ છે તમે? લેડો. અરે ગીત ગાતો તો અરે દુનિયા પેલો તુવેરો લઈને ડગારી આયો જ ના આવ્યો? આ રે એ ચૂલો લગાડો. એવું હેડો તાર ભાઈ, મદદ નહીં કરવી પડે ભાઈ. એ મેળો લઈ આવું કઈ કઈ પર લઈ જાવ. ચલા લાવ મસાલા લેવા ચાલો બુડો પાર લાગ્યો, હાથ દુખતો માત્ર. લાવ. બસ ચલો રે હા, આ ચૂલો મૂલો તો તૈયાર કરી નાખ્યો. પછી કે ઓછો ટોકન લઈ હે તો અહીં ફરગાઈ. હા ટીટીક ટીટીક બોલી રહ્યો. વરસાદ આવવાનો લાગે. લગાડ્યું ના લગાડ્યું? આ ઉભા લાકડો મેલું આવો પછી લગાડો. લાવી દે બધો મસાલો. કોઈ રહી ના જીવે. બાસમતી પેલા લોમાં ચોખા લાવે. કોઈ રહી ના જીવે. ના કોઈ નહીં રહી. કજો પેલો પશુ તેલ તો લીટર લાવે. હા એ સારું છે. તેલ વધારો લો. આ ડુંગળી ડુંગળી એ લાવે. બિસ્કીટ લાવ્યા પોચો. પોચો બિસ્કીટ એ લાવે. પેલો પશુ પછી હારે ના પછી લાવ્યો. હા અરે ગેલી તુવેરો જો તુવેરો તો બતાવો. તુવેરો લાવે નહીં? તુવેરો લાવ્યો પણ હું કહું પેલા બધું કમ્પ્લીટ કરી લીધું. તુવેરો ધોઈ તો પડે પેલી. જોઈ લાયા પેલી હળેલી બરેલી લાવે એવું તો જોવું પડે મારે. હરેલા ડોણા નહીં ભાઈ. હા પણ બતાવો ખરા. પછી ઉભા હું લેતા હું. આટલી બધી લાવ્યો. કોથળી જ ના આલી ને. કિલો જ લાવે? ઓહો કિલો લાવે. ટરા નહીં ડોના જોજો. નકર ડોના યાર વાના તો યાર. કેટલો ખાલી છે. અરે બુડે આઠો હમણાં ના હું પણ એવું હતું. આય જો લે પ્રોગ્રામ ની પૂરી પથારી. તમે રહ્યા મારા જોડે 1000 ઉઘરાયા હતા બરોબર, તો આટલા નહીં 20 રૂપિયા નહીં તુવેરો હું એમ કહું. એ બા આટલી તો ના થઈ આપડે ડોના જોવા ભાઈ ડુંગળી એવું તો હોય યાર. તુવેરો નહીં, કાન પેલી કાચી તુવેરો ઉકી. એ તો બુડા ભાવ ચલો બરો બોલે તો ભાઈ હું કપડા કારું પાન ટુવેરો હો એ મેં લઈ આવું તો હું વાંધો. મને પેલા ખબર હતી તો આ મૂર્ખાન કહેવત જ નહીં. ઉત્તક ના 5,000 વધનાવાળા જોઈ લઈ લ્યો. હા એટલે આ બોખા જેવા હારે ના જ્યોર. અરે પણ ટુવેરો તમે કીધી પર પેલા કારું પાના ખેતરમાં જ્યો. આ લીલા દોણા ના જોવો, હુકા દોણા જોવો. આ તુવેર નું શાક ખાય ના તુવેરો ટોઠા ના બને. અરે એવું ના હોય. આ મય ના ખાય. શું થાય? ખાય ભૂડું શું થાય પછી આ ના ખવાય લે. આ ટુવેરો કેવાય. તમે શું આગેવાન તમને ખબર ના હોય લે. કોઈ દા બનાવીએ તમે. તમે બનાવીને ખો તો હું તો જોઉં. તો હારે આ તો નહીં યાર. ફોલવાની કાઢવાની ને બાંધવાની કેટલી મજામાં કોણ કરે આ બધી. હા? મારા આવો પ્રોગ્રામ નહીં કરો ભાઈ. હું ત્યાં હેડ્યો. હું યાદ આવ્યું? હું યાદ આવ્યું. આ કોણ કરે યાર? આ તો એ પશુ બે તમે કરો. અરે યાર અડધો કલાક ફોલવાની. ફોલ્યા પછી વખાણો આ તો ફાવતું હોય ના મેળાવો. આ હારી તુવેરો બનતી હે. અરે બા આટલી થાય કરે હું એમ કહું. એવું કોઈ નહીં કરો પ્રોગ્રામ. પ્રોગ્રામ આનો ના થાય ભૂડો. તમે ગોડા થઈ જવું. એટલે પૈસા પૈસા બધું લાયા હા કર્યો ને એવું ખાઈ લે ને મલટ ખાવા. એટલે ખાવા મળે પણ પેલા લઈ આવતો તને મૂકી તુવેરો. એટલે હવે મોટો કારોબાર ખેતરમાં જઈને આરું જમટેરી લાયો બધું. ના ફાવ આવી તું નાખતી હે ભૂડો. હા એટલે પછી તું ત્યાં કર્યો ઘરે લઈ જા. તુવેરો એના ઘરે લઈ જઈને ખા હે બનાવીને. એવું યાર એટલા નહીં દોના લઈ જા પછી બધું ઘરે તારા. આ પાછળ એ બધું લઈ જા તમે સરપા આગેવાન તો બધા જબરા માણસ છો. પેલા કે બનાવીએ પછી કે નહીં બનાવું. આવું બોલી ફરી જવાનું. ઘરે લઈ જાઓ ને એકલા બનાવી ચેક કરી એટલે લઈ જા પછી ઘરે કર્યો. હું એ ઘરે જઉં. તમારી જે પૂછ્યો રે ઈ આમ. આ તો કોઈ પ્રોગ્રામ કરવા આવ્યા કે રમત કરવા આવ્યા? હું અમને એક તો વળી તુવેરો લાઈ આલી કરી ખાતા નહીં. કશું ના ખાવું હોય તો કોઈ નહીં. હું ડોસી 2 જણ ખાયું ક્યાં જઈ. હા દિયોરમ કશું લાઈ જ નહીં. જોજી આટલું મસ્ત આયોજન કરી તું તુવેરો નું.